ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા રાઇટવે સ્કૂલ તાંદલજા ખાતે આયોજન કરવામાં આવ્યું। તેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ સર અને જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્કૂલના આચાર્ય શ્રી અયાઝ સિંધી પણ હાજર રહ્યા હતા। આ ચેસની સ્પર્ધામાં અંડર 14-17 ઓપન 40+ તેમજ 60+ આમ બહેનોમાં ટોટલ 6 કેટેગરીમાં વિભાજિત કર્યા છે। આમ જિલ્લા કક્ષાએ દરેક કેટેગરીમાંથી 1 થી 3 વિજેતા થશે। તે ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેવામાં દાવેદાર બનશે। જિલ્લા રમતગમત વિકાસ અધિકારીનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી શ્રી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી હતી। આ જિલ્લા કક્ષા ચેસનું આયોજન શાળાના આચાર્ય શ્રી અયાઝ સિંધી સરના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું। મારું નામ મૌલિક રાવલ છે। હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ચેસ કોચ તરીકે કાર્યરત છું। આજે રાઇટવે સ્કૂલ તાંદલજા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ઝોનમાંથી 3 ખેલાડીઓ આજે અહીંયા રમી રહ્યા છે, જેમાં અલગ અલગ કેટેગરી અંડર 11, 14, 17 ઓપન, અબોવ 40 અને અબોવ 60 એવી રીતે અલગ અલગ કેટેગરીમાંથી ખેલાડીઓ પસંદગી પામી અને અહીંયા રમી રહ્યા છે। અને અહીંયાથી જે ખેલાડીઓ ટોપ 3 આવશે એ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે। મારું નામ વિસ્મય વ્યાસ છે અને હું જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે વડોદરા ખાતે ફરજ બજાવું છું। રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાની કચેરી દ્વારા રાઇટવે સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 3.0 ચેસનું બહેનોનું આયોજન જિલ્લા કક્ષાનું કરવામાં આવેલ છે, જેની અંદર આશરે 50-70 જેટલી બહેનોએ ભાગ લીધેલ છે। એની અંદર અંડર 14, અંડર 17, અબાવ 17, અબાવ 40, અબાવ 60 રમતોનું આયોજન કરવામાં આવેલ છે। અને જિલ્લા કક્ષાએ જે લોકો ટોપ 3માં આવશે એ લોકો વડોદરા શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।